દાહોદ જિલ્લાના કતવારા નજીક હાઈવે પર બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। માહિતી વિભાગની 22 સભ્યોની ટીમ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈ હતી। કાર્યક્રમ પૂરો કરીને આખી ટીમ બસ દ્વારા અમદાવાદ પરત ફરી રહી હતી। તે દરમિયાન દાહોદ જિલ્લાના કતવારા નજીક હાઈવે પર બસ ચાલકે કાબુ ગુમાવતા બસ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી। બસ પલટી ખાઈ જતાં ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર ફોટોગ્રાફર સહિત 8 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, બસની સ્પીડ વધારે હતી કે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। જો કે પોલીસે બસને સાઈડમાં કરાવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો। હાલ તો તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। અમે અમદાવાદના છીએ, અમે કેમેરામેન છીએ અને ઇવેન્ટમાંથી આવતા હતા સીએમની મધ્યપ્રદેશમાંથી ભોપાલથી, અને પછી આવતા અમે દાહોદ પાસે પહોંચ્યા અને અચાનક બસ પલટી ગઈ। એમાં આ બધું થયું છે। શું નામ તમારું? મિત મેસિયા। કેટલા લોકો છે? 22।